સ્વાધ્યાય પ્રક્રિયા સ્વાધ્યાય 3 એની પહેલી રકમ એટલે સાબિત કરવાની રકમ છે 2 cos π/13 ઇન્ટુ cos 9π/13 વત્તા cos 3π/13 પ્લસ cos 5π/13 બરાબર 0 સાબિત કરવાનો છે। તો અહીંયા આપણે આ 2cc નો ફોર્મ્યુલાનો ઉપયોગ કરીશું અને c+c ફોર્મ્યુલા નહીં વાપરીએ। 2cc એટલે ખબર છે c+c એનો આપણે પહેલા ઉપયોગ કરીએ છીએ લેફ્ટ સાઈડમાં। એટલે લેફ્ટ સાઈડમાં આ પહેલા માટે બે માટે 2cc માટે c+c કરીશું। લેફ્ટ સાઈડ છે તો મળશે c+c એટલે cos ખાલી બે ખૂણાનો સરવાળો અને બાદબાકી લખવાના છે। એટલે આ પહેલો ખૂણો વત્તા બીજો ખૂણો 13/π પ્લસ 9π/13 પ્લસ c cos હવે બે ખૂણાની બાદબાકી એટલે પહેલો ખૂણો π/13 અને માઇનસ 9π/13 અને બાકીના પદો છે એ એમને લખી કાઢીએ છીએ। એટલે પ્લસ cos 3π/13 અને વત્તા cos 5π/13 હવે સાદુરૂપ આપી દઈએ એટલે 9 ને 1 10 10π/13 વધશે એટલે cos 10π/13 અહીંયા વધશે -8π/13 -8π/13 પણ cos યુગ્મ વિધેય છે એટલે આપણે એને પ્લસમાં જ લખીશું એટલે પ્લસ cos 8π/13 બાકીના પદને એમને એમ લખી કાઢીએ એટલે cos 3π/13 વત્તા cos 5π/13 આ રીતે આપણને ચારે પદો મળશે પ્લસમાં cosના પદો મળશે। હવે તમે જોશો તો આપણે રાઈટ સાઈડ સાબિત કરવાનું 0 मतलब आ जे पदों है प्लस और माइनस होई सके अने ए शून्य उड़ी जाए ने शून्य थई जाए तो ये आपणे विचारवानुं। तो अहींया धारो के 13 मांथी 3 जे तो 10 वधशे आनी जोड़े पेर बनशे प्लस माइनस नी अने 13 मांथी 5 जशे तो 8π एटले आनी जोड़े प्लस और माइनस नी पेर बनशे एटले आपणे आने बेवने सादरूप आपीए। आ बंने पहला बेने एमने राखीए cos 10π/13 वत्ता cos 8π/13 एमने राखीए छे। हवे जो अहींया शुं करीए छे cos पाई माइनस आपणी पासे अहींया शुं छे 3π/13 ने अहींया गोठववाना छे एटले हुं अहींया 10π/13 लखीश एटले सादरूप आपशो 13π माइनस 10π एटले 3π अने लसा 13 एटले आ 3π/13 ने आ रीते आपणे गोठव्या। एवी ज रीते अहींया पण करीशुं cos पाई माइनस 8π/13 थशे एटले 13π माइनस 8π एटले 5π वधशे अने नीचे 13 मळशे एटले आ 5π/13 ने आ रीते गोठव्या। हवे अहींया तमे जोशो तो पाई माइनस खूणो एटले आपणी जे घड़ियाळ छे पाई माइनस खूणो जोशो तो बीजू चरण आवशे तो बीजामां cosनुं चिन्ह माइनस छे अने आ पाई छे एटले विधेय चेन्ज नहीं थाय એટલે આની જગ્યાએ આપણે મૂકીશું માઇનસ cos 10π/13 એવી રીતે અહીંયા પણ પાઈ માઇનસ ખૂણો એટલે કે બીજું ચરણ છે અને બીજામાં cos માઇનસ ચિહ્ન માઇનસ છે એટલે અહીંયા પણ આની જગ્યાએ મૂકાશે માઇનસ cos 8π/13 એ આપણે હવે લખીએ છીએ એટલે cos પાલું છે 10π/13 વત્તા cos 8π/13 અને આને માઇનસ cos 10π જે આપણે સમજ્યા બીજું ચરણ વિધેય ચેન્જ નહીં થાય બીજામાં cosનું ચિહ્ન માઇનસ સેમ વસ્તુ અહીંયા માઇનસ cos 8π/13 બીજું ચરણ ચિહ્ન માઇનસ cosનું વિધેય ચેન્જ નહીં થાય। હવે પ્લસ 10π/13 માઇનસ cos 10π/13 ઉડી જશે પ્લસ cos 8π/13 माइनस cos 8π/13 उड़ी जशे शून्य आवशे अने जे आपणी राइट हेन्ड साइड छे आ रीते आ दाखलो विचारवानो छे अने थशे।
પ્રક્રિયા સ્વાધ્યાય 3ની બીજી રકમ સાબિત કરવાની રકમ છે. એમાં જે લેફ્ટ સાઈડ છે sin 3x વત્તા sin x ઇન્ટુ sin x વત્તા cos 3x માઇનસ cos x ઇન્ટુ cos x બાબા શૂન્ય સાબિત કરવાનું છે. તો આપણે અહીંયા લેફ્ટ સાઈડથી જ જઈશું અને અહીંયા s પ્લસ એસનો ઉપયોગ કરીશું. તો s પ્લસ એસ એટલે 2sc અને અહીંયા c માઇનસ સીનો ઉપયોગ કરીશું. તો c માઇનસ c એટલે માઇનસ 2ss. હવે આ ગુણાકારમાં રૂપાંતર થાય છે એટલે જ્યારે ખૂણાનો સરવાળા બાદબાકી કરીએ તો 2 વડે ભાગવાનું છે. એટલે અહીંયા s પ્લસ એસ એટલે 2sc એટલે 2 sin 2 ખૂણા લખીશું 3x વત્તા x ભાગ્યા 2 અને c એટલે cos 2 ખૂણા અને બાદબાકી 3x માઇનસ x અપોન 2. પછી આ sin x તો છે. પછી આ પ્લસ અહીંયા લખીશું c માઇનસ c એટલે માઇનસ 2ss એટલે પ્લસ અહીંયા માઇનસ લખી શકો, આપણે અંદર માઇનસ લખ્યું માઇનસ 2ss એટલે sin અહીંયા પણ 2 ખૂણા છે 3x પ્લસ x બાય 2 ફરીવાર s એટલે sin 3x માઇનસ x બાય 2. હવે સાદુરૂપ આપવાનું છે, ફોર્મ્યુલા વાપરી કાઢીએ છીએ આપણે. એટલે અહીંયા 2 sin 3 અને 4x ભાગ્યા 2 એટલે અહીંયા 2x વધશે. અહીંયા આ cos 3માંથી 1 જશે તો ઉપર 2x વધશે, નીચે 2 છે એટલે ભાગ ઉડીને x રહી જશે. અને આ ઇન્ટુ સાઇન છે અહીંયા લખી કાઢું છું. આ ગુણાકારમાં સાઇન છે એ આપણે લખી કાઢીએ અને અહીં ગુણાકારમાં cos x લખવાના બાકી હતા. cos x આ ગુણાકારમાં cos x છે. હવે અહીંયા શું થશે, આ માઇનસ આગળ લઈ લઈએ, માઇનસ આ 2 અહીંયા પણ 4x અપોન 2 એટલે sin 2x ફરીવાર અહીંયા 2x અપોન 2 એટલે sin x અને આ ગુણાકારના cos x તો છે જ. તો હવે જુઓ અહીંયા પ્લસ વાળું પદ છે sin 2x cos x sin x આ પ્લસ 2 માઇનસ 2 છે એટલે ઉડી જશે આખું અને શૂન્ય થઈ જશે, જે આપણે સાબિત કરવાનું છે, આપણી રાઈટ સાઈડ છે. પછી રકમ નંબર 3 એમાં પણ સાબિત કરવાનું છે. cos x વત્તા cos y નો વર્ગ છે પ્લસ sin x માઇનસ sin y નો વર્ગ છે ઇઝ ઇક્વલ ટુ સાબિત કરવાનું છે 4 cos સ્ક્વેર x વત્તા y બાય 2 છે. તો અહીંયા પણ આપણે લેફ્ટ સાઈડથી ઉપયોગ કરીશું અને ફરીવાર c પ્લસ c એટલે 2cc એનો ઉપયોગ કરીશું અને s માઇનસ s એટલે 2cs. આ બે ફોર્મ્યુલા અહીંયા લેફ્ટ સાઈડમાં વાપરીશું એટલે વર્ગ બહાર લખીશું. એટલે હવે c પ્લસ c એટલે 2cc નો ઉપયોગ કરીશું. ગુણાકારમાં કન્વર્ટ થાય છે એટલે 2 ખૂણાની બાદબાકી અને સરવાળામાં આપણે 2 વડે ભાગીશું 2 ખૂણા x વત્તા y બાય 2 પછી ફરીવાર cos x માઇનસ y બાય 2. આ c પ્લસ c નું 2cc આવી ગયું. હવે એનો હોલ વર્ગ આપણને આપેલો છે, આ હોલ વર્ગ આપ્યો છે. પછી આ પ્લસ વાળું લખીએ s માઇનસ s એટલે 2cs એટલે 2c એટલે પહેલા cos આવશે, cos 2 ખૂણાનો સરવાળો ભાગ્યા 2 પછી s એટલે sin આવશે, અહીંયા 2 ખૂણાની બાદબાકી ભાગ્યા 2 અને હોલ સ્ક્વેર છે. હવે તમે જોશો આ સ્ક્વેર છે કાઢીએ આપણે તો આને 4 થશે. અહીંયા લખાશે cos સ્ક્વેર x પ્લસ y બાય 2 cos સ્ક્વેર x માઇનસ y બાય 2 પ્લસ 4 cos સ્ક્વેર x પ્લસ y બાય 2 ઇન્ટુ સાઇન સ્ક્વેરને અંદર લઈ લીધા. હવે કોમન કંઈક નીકળશે, એક તો 4 કોમન છે અને cos સ્ક્વેર x પ્લસ y બાય 2 કોમન છે, એને બહાર લખીએ તો 4 કોમન cos સ્ક્વેર x પ્લસ y બાય 2 કોમન લીધા. અહીંથી આ 2 કોમન બહાર ગયા, બાકી રહ્યું cos સ્ક્વેર x માઇનસ y બાય 2 અને એવી રીતે અહીંયા પણ આ બહાર જતું રહ્યું, પ્લસ છે વચ્ચે અને બાકી રહેશે સાઇન સ્ક્વેર x માઇનસ y બાય 2. હવે આ તમે જુઓ નિત્યસમ છે
मतलब 1 થશે. આના બરાબર શું થશે? નિત્યસમ છે. નિત્યસમ બરાબર 1 થશે. cos સ્ક્વેર થીટા વત્તા sin સ્ક્વેર થીટા જેવું છે. આપણો થીટા x માઇનસ y બાય 2 છે. એટલે આ નિત્યસમ બનશે અને એની કિંમત 1 થશે. એટલે બાકી રહેશે 4 cos સ્ક્વેર x પ્લસ y બાય 2, જે આપણી રાઈટ સાઈડ છે. આ લાવવાની હતી. આપણી સ્વાધ્યાય 3ની ચોથી રકમ, એમાં લેફ્ટ સાઈડ આપણને આપી છે cos x માઇનસ cos y નો વર્ગ વત્તા sin x માઇનસ sin y નો વર્ગ બરાબર સાબિત કરવાનું છે 4 sin સ્ક્વેર x માઇનસ y અપોન 2. આપણે લેફ્ટ સાઈડથી જઈશું. લેફ્ટ સાઈડમાં c માઇનસ c એટલે માઇનસ 2ss એનો ઉપયોગ કરીશું અને s માઇનસ s એટલે 2cs આનો ઉપયોગ અહીંયા બંને જગ્યાએ કરીશું. અને ગુણાકારમાં કન્વર્ટ છે એટલે 2 વડે આપણે ભાગવાનું ભૂલે નહીં. હવે અહીંયા થશે, આ માઇનસ અહીંયા થશે અંદર માઇનસ 2ss એટલે લખીએ આપણે પહેલાં તો માઇનસ 2 સાઇન 2 ખૂણા આવશે x વત્તા y બાય 2 ઇન્ટુ સાઇન x માઇનસ y બાય 2 પ્લસ 2cs અને અહીંયા વર્ગ છે 2 cos x માઇનસ y બાય 2 ઇન્ટુ સાઇન x અહીંયા પ્લસ અને x માઇનસ y બાય 2 એનો વર્ગ થશે. હવે આ વર્ગ અંદર લઈશું તો પ્લસ થઈ જશે એટલે પ્લસ 4 થઈ જશે. એટલે 4 સાઇન સ્ક્વેર x પ્લસ y બાય 2 ઇન્ટુ સાઇન સ્ક્વેર x માઇનસ y બાય 2 પ્લસ અહીંયા પણ 4 થશે અને વર્ગ થશે cos સ્ક્વેર x પ્લસ y બાય 2 ઇન્ટુ સાઇન સ્ક્વેર x માઇનસ y બાય 2. કોમન કોણ નીકળશે? 4 4. પછી અહીંયા કોમન કોણ નીકળશે? અહીંયા સાઇન સ્ક્વેર x પ્લસ y બાય 2 છે અને આ કોમન નીકળશે સાઇન સ્ક્વેર x માઇનસ y બાય 2 સાઇન સ્ક્વેર x માઇનસ y બાય 2 અને બહાર લઈ લઈએ એટલે 4 સાઇન સ્ક્વેર x માઇનસ y બાય 2 કોમન અંદર વધશે સાઇન સ્ક્વેર x પ્લસ y બાય 2 વત્તા કોસ સ્ક્વેર x પ્લસ y બાય 2 કોમન. આ નિત્યસમ 1 થઈ ગયું. આ બરાબર 1 થશે એટલે આન્સર આવશે 4 સાઇન સ્ક્વેર x માઇનસ y બાય 2, જે આપણી રાઇટ હેન્ડ સાઈડ છે. લાવવાની હતી. 5મી રકમ જોઈએ તો sin x વત્તા sin 3x વત્તા sin 5x વત્તા sin 7x બરાબર 4 cos x cos 2x sin 4x સાબિત કરવાનું છે. હવે અહીંયા આપણને 4 છે sin, બબ્બેની પેર બનાવીશું એટલે પેર એક આવશે sin x સાથે sin 7x એટલે 7 ને 8 થઈ જાય છે અને બીજી પેર આવશે, આ પેર લઈએ sin 3x અને sin 5, 5 ને 3 8 થઈ જશે. એટલે આપણે લેફ્ટ સાઈડને આ રીતે લખીએ છીએ. પેર જે છે એ પાલી sin x વત્તા sin 7x વત્તા બીજી પેર આવશે sin 3x વત્તા sin 5x. આ રીતે આપણે બનાવવું પડશે. હવે તમે જોશો તો s પ્લસ s બંનેમાં છે તો s પ્લસ s એટલે 2sc. આનો ઉપયોગ આપણે આ ફોર્મ્યુલાનો ઉપયોગ કરીએ છીએ. એટલે અહીંયા ઉપયોગ કરતા 2 પહેલાં આવશે સાઇન, ગુણાકારમાં થાય છે એટલે 2 ખૂણાનો સરવાળો, પહેલો ખૂણો x બીજો 7x અપોન 2. પછી આવશે c એટલે cos, 2 ખૂણા છે x માઇનસ 7x અપોન 2. પછી અહીંયા વત્તા કરીએ છીએ, અહીંયા પણ સેમ વસ્તુ 2 સાઇન, પહેલો 3x વત્તા 5x બાય 2 ઇન્ટુ કોસ 3x માઇનસ 5x બાય 2 આવશે. હવે સાદરૂપ આપીએ તો 2 સાઇન અહીંયા 7 અને 1 8 ભાગ્યા 2 એટલે અહીંયા 4x વધશે ઇન્ટુ કોસ અહીંયા માઇનસ 6x વધશે, પણ કોસ યુગ્મ છે એટલે આપણે પ્લસ લખીશું એટલે 6 અપોન 2 એટલે 3 એટલે અહીંયા 3x વધશે. સેમ વસ્તુ અહીંયા સાદરૂપ આપીએ 2 સાઇન અહીંયા પણ 8 ભાગ્યા 2 એટલે 4x
ઇન્ટુ કોસ, અહીંયા પણ -2x છે પણ યુગ્મ છે એટલે પ્લસ લખીશું, કોસ છે આગળ એટલે પ્લસ થઈ જશે, એટલે 5માંથી 3 જશે તો 2, 2/2 એટલે એકલો x વધશે. હવે આ 2 હતા, અહીંયા 2 ના 2 છે, કોમન કોણ નીકળશે? 2 કોમન, sin 4x કોમન, એટલે કોમન કાઢી લઈએ, એટલે 2 sin 4x કોમન કાઢ્યા. હવે જે અંદર કોણ વધ્યું? cos 3x, આ વત્તા અને cos x વધ્યું. હજી આપણે c પ્લસ c નો ઉપયોગ કરીશું, c પ્લસ c એટલે 2cc, એનો ઉપયોગ કરીશું. અને એમને એમ રાખીએ 2 sin 4x, અહીંયા 2cc નો ઉપયોગ કરીશું, એટલે 2cc થશે એટલે 2 cos. હવે બે ખૂણાનો સરવાળો એટલે 3x વત્તા x એટલે 4x ભાગ્યા 2 એટલે અહીંયા 2x વધશે, ઇન્ટુ cos, બાદ બાકી એટલે 3x માંથી x જશે એટલે 2x અને ભાગ્યા 2 છે એટલે x વધશે. એ પદ અહીંયા આપણે ડાયરેક્ટ કરીએ છીએ. હવે આ બધા ગુણાકારમાં પદ છે એટલે ગુણાકારમાં લખી કાઢીએ, એટલે 2 દૂ 4. હવે આપણે જે આપી છે એ ક્રમમાં લખીએ, તો પહેલા cos x છે, cos 2x છે, sin 4x છે. જો આ cos x છે, cos 2x છે, sin 4x એટલે એ ક્રમમાં આપણે આન્સર લખી કાઢીએ, એટલે 4 cos x, cos 2x અને sin 4x જે આપણી રાઇટ હેન્ડ સાઈડ લાવવાની હતી.